પ્રેમ રહેશે આપણને. ગુણકારી આત્મા હોય ને એટલે યાદ આવે. છેલ્લી અવસ્થાના બધા મહાપુરુષોના ભજન છે. મરી તો આપણે જવાનું છે, કોઈ આપણે રહેવાના કોઈ નથી, પણ એની કાંઈક રીત છે મરવાની. સંતો મહાપુરુષો એવું કહે છે કે મરવું હોય તો નર એમ મરો, સંશય સર્વે ત્યાગો. ગમે એવડી હસ્તી શું ને આપણે તો આપણે એક દી ઉપાડી તો લે, એ તો ફાઇનલ છે. હા હા, પણ જેની આપણે બીક છે એ ભજન સાંભળવાથી એ ભય વહી જાય તો ભજન સાંભળવા કે ન સાંભળવા. જેને આપણે ભય લાગે છે મરી જાવ છે એ ભય છે કે આપણને બીક છે. હમણાં 2 વર્ષ પહેલા નહોતા બધા લોકડાઉન કિયા જાય, બધી માયા હકે લાગી હતી. હા, રોડમાં કોઈ જોવા ન મળે, ગલીઓમાં કોઈ જોવા ન મળે, હિમ હેઠે ક્યાંય જોવા ન મળે. એ ભય છે, ભય. અને ભય વિનાની ભક્તિ ન હોય. કોઈનું ન રાખી તો કઈ નહીં, મારા નાથ ભગવાનનો તો રાખીને, મા ભગવતીનો ભય તો રાખીને. આપણે અમર તો રહેવાના નથી. આજે મળ્યા છે તો કાન બસ એ પુણ્યશાળી આત્માનો પ્રતાપ છે એટલે આપણે બધા એકઠા થયા છે. એમાં હરિભજન કોઈ મહાપુરુષનો શબ્દ એકાદો કાક, આખું ભજન તો કોઈને સમજાતું નથી, અમને નથી સમજાતું અને કોઈને સમજાણું નથી. આખું અખંડ કઈ છે જ નહીં દુનિયામાં. અખંડ હોય તો હરિનામ છે, બાકી બીજું બધું ખંડિત છે. અખંડ જો કઈ હોય જગતમાં તો મહાપુરુષો ભજન શું કામ કરે? એ માટે ઈ ધન ને ભેગું કરે, ઈ બેલેન્સ વધારવા માટે, હરિનામનું બેલેન્સ. રામ રતન ધન પાયો પાયો જી, મને રામ રતન ધન પાયો. ઈ ધન ઈ પછી ખર્ચે ને ખૂટે, વાંકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો. પછી પેઢીમાં ધન વધતું જાય, વધતું જાય. ભક્તો પાકે ને સંતો પાકે ને સતી સતી પાકે ને દાતારો પાકે ને સુરા પાકે. ઈ ધન છે. અને આ એક અભ્યાસ છે, આપણે બધા માટે અભ્યાસ, અમારે માટે, તમારા માટે. અમારી કરતા તમે મહાન છો. અમારી મંચમાં તો 2 વાળા છે ને, પણ અમારી કીર્તન ભક્તિ છે, ક્યાંક અધૂરી રહી જાય. તમારે તો ડાયરેક્ટ શ્રવણ ભક્તિ વાળા, કાંઈ વાયા નહીં, સીધું રેડાયો. શ્રવણેથી રેડ્યો, મારા રુદિયે ઠેરાણો, દેહડીમાં હુઓ રણકા, પ્યાલો દૂધો કોણ પીએ. તમારે તો ડાયરેક્ટ દયા છે ભગવાનની. અમારું તો કાહટી વાળું થોડુંક અહીંયા પૂરી મહેનત કરી હતી. તમે સવારે એમ કહો નાના બાપ મજા કરાયો, બાકી જો થોડી કચાઈ રહી ગઈ. બાપુ લીટા કરીને ગયા હો. બધું ધ્યાનમાં રાખવું, બધું જોવું પડે મારે. તમારા આત્મા બધાને રાજી થાય તે તમને ખોદરી વળે કે નાના બરાબર. અને આ એક મજૂરી છે, નાથની મજૂરી છે. જેમ ખેતરે આપણે મજૂરી જાય, સરપંચ સાહેબની વાડીએ ગયા હોય, આખી દાંતડી આખો દાંતડી હાંકી તો સવારે સાંજે સરપંચ સાહેબ રાજી થાય, વાહ વાહ મસ્ત હલાવી દાંતડી, સારું કામ કર્યું. એમાં આ એક નાથની મજૂરી છે, ભગવાનના ઘરની મજૂરી છે. મહેનત તો આમાં એવડી જ છે. એટલે બધા મહાપુરુષોની વાણી છે, છેલ્લી વાણી. વાત રહી મરવાની, તો પાછું એ કહી દે વારો કઈ મરતું નથી. પાછું એ તો આપણી ભ્રમણા છે, મરી ગયા. કાંઈ મરતું નથી, બધું આમને રહેવાનું છે. એક ખોળિયું બદલે તો ખોળિયું કેવું છે ખબર? આપણા ગામડું ગામ છે આ તો, એટલે ખ્યાલ હોય બધાને. 7મ 8મના તહેવાર આવતા હોય, કોઈ બેસતું વર્ષ આવતું હોય તો બધા નવી કપડાની જોડી સીવડાવે. અને એવો ભાવ હોય પાછો, આ તો 8મ દી પહેરવી છે. 8મ દી લુગડા પહેરી નવા પહેરીને પછી બજારે નીકળે, કેવી મજા આવે. એમાં ખોળિયું ખાલી બદલે એટલું જ છે, બાકી આત્મા તો એમને છે. જેટલી લુગડા પહેરવાની મજા આવે ને, એમાં ખોળિયું બદલે તો એટલી મજા આવે, મજા જ આવે. પણ સમજાઈ જાય તો નકર અઘરું થોડું. આ દેખ આત્મ રાજા એક ખોળિયું બદલે. બહુ જૂનું મકાન થઈ ગયું, નવા બનાવો, નવા બનાવો. પછી નવા રહેવા જવાની કેવી તાલે વાલી લાગી હોય આપણને. હાલો નવા મકાન બને, હાલો અહીંયા રહેવા જાય, હાલો જલ્દી હાલો. એમ છે આ બધું. સવા બાપાનો દીકરો સોધામ ગયો, સતલોક ગયો, તો નાની ઉંમરમાં દીકરો તો બધા ભાળ લેવા આવતા હતા, ખબર કાઢવા આવતા, બાપા દીકરો વહી ગયો. હા બાપા. પણ બધા વહી ગયા પછી સવા બાપા એક વાણી લખી છે એની માથે, એને
સાંભળ્યા જઈશ. જગત કે નથી જીવવું તો આમાંથી મરે ઈ કોણ? મરે ઈ હું મર્યું? લોભ મરી ગયો, કામ મરી ગયો. આ પાંચ તત્વનું જે પૂતળું બન્યું છે એમાંથી કાંઈ મર્યું? ક્રોધ મરી ગયો, લોભ મરી ગયો, વાયુ તત્વ મરી ગયું, આકાશ તત્વ મરી ગયું, કાંઈ મર્યું નહીં. તો આત્મા તો અવિગત અમર છે. આત્માને કોણ મારી શકે? બાપા કે ભાઈ કાંઈ મર્યું નથી. જગત કે નથી જીવવું તો મરે ઈ કોણ? ભૂલ્યો ભ્રમણાની ભીતમાં સંતો કે શું? પાંચ તત્વો લઈ પ્રગટ કર્યા. આનો ભારે છે ભેદ. એને જુગતી કરીને જોઈ લ્યો કે છે વાણીને વેદ. જગત કે નથી જીવવું આમાંથી મરે ઈ કોણ? કાંઈ મરતું નથી વાલા. હારી ભલાઈઓ લઈને હારી હુંવાઈશું લઈને જાય તો જગત યાદ કરે, અને બુંડપની ભારીઓ લઈને જાય તો યાદ કરે. ન કરે એવું નથી, બેને યાદ જ કરે, પણ ટાણે ટાણે એમ. ભલાઈઓ વાળાને પણ જગત યાદ કરે છે, અને બુંડપની ભારીઓ લઈને જાય છે એને યાદ કરે છે. તો આ તેમ કે લ્યો ગયું ખોખો ને ઘર છો સોખો. ઓમાં થોડોક યાદી રહેશે. મહાત્મા બ્રહ્માનંદજીની એક વાણી છે, અને છેલ્લી અવસ્થા હતી, મરણ પથારીએ પીડાતા બ્રહ્માનંદજી પુષ્કરમાં થયા પોતે. મહાત્મા બ્રહ્માનંદજીની એક વાણી છે, અને એની છેલ્લી વાણી છે અવસ્થાની. વૈદો હકીમો બધી ખબર કાઢવા આવે છે, તો નાળ તપાસીને જોવે છે. બધા અટકળું બાંધીને વહી ગયા. પછી મહાત્મા બ્રહ્માનંદજી કીધું મને કલમ આપો અને કોરું પનું આપો. ભગવાને પણ દોડ એવી કરીને આપણે એટલે થોડું ઘટાડી નાખે, બીજું કઈ છે નહીં. બહુ ખોટું બોલવા માંડીએ ને, બહુ ખોટી દોડ મૂકીએ એટલે શ્વાસા ઘટે. શ્વાસ એક બેલેન્સ છે આપણું, બધા એનું બેલેન્સ છે. એને જોતા પૂરતા જ વાપરવાના, ગમે ત્યાં. એટલે આજે શ્રદ્ધાંજલિ રૂપી સંતવાણી અમુક બે ભજનું બેસી દીકરા, બે તમે બધા બેસી જાઓ. દાદા હામાં આવી જાઓ, જો મજા આવે. આ ઘા મારવાની સામેથી મજા આવે. ઘા સાઈડમાં જાય પાછો. બરાબર શબ્દનો સરપંચ સાહેબ ઘા આવે અને એ આમ કટવી જાય તો કરવું શું કરવું? બેસી જાઓ દાદા, બેસી જાઓ. કઈ એમ સાંભળતા નથી તો બેહાડી દેવાય ને. પછી સાંભળતા તો વાંધો નહીં, સાંભળતા નથી બોલો. છતાં એ એક પ્રેમ જોવો કેવો છે. સાંભળતા નથી પણ એટલી ખબર છે એમને કે મારી ફરજ છે, મારે ઉભું રહેવું પડે. ભલે મોજ જ્યાં ઉભું રહું ઉભા રહે. છતાંય ભજન પ્રત્યે લગાવ છે. ભજનમાં ઉભાય હારા, ઉતાય હારા, બેઠાય હારા, ઠેકાણું છે. આ જેઠો ભાઈ જમા મોસી બે જોડા બોડા કાઢીને બે મારી એમ કઈ અડી નહીં જાય. બરાબર કઈ જોડા તો કઈ પહેરે ખબર? ભાગવાની તૈયારી હોય ને તે પહેરાય. અહીં તો બેહવાની તૈયારી હોય, ભાગવાની તૈયારી અહીં ન હોય. બેહવાની તૈયારીમાં બૂટ ચપ્પલ કાઢીને પછી દેવ દર્શન કેમ આપણે જઈએ છીએ, એમ ભજન વસ્તુ એ જ છે વાલા. ભજનમાં જઈ સંતોના આપ જેવા ભાઈ પ્રેમી આત્માનો દર્શન થાય બધાને. અને બધાને એક મને કરો ને આરાધ. ધણી રામદેવજી મહારાજ, ભગવાન ઠાકર, માં ભગવતી બધા રાજી થાય આમાં. મારા નામમાં છે આટલા આત્માઓ બેઠા છે. અને વધારે તો પુણ્યશાળી આ માત પિતા છે બે. આપણે બધાને ભેગા કર્યા, એકઠા કર્યા. જે કઈ આજની સંતવાણીમાં જે કઈ કૃપા કરશે માં ભગવતી સરસ્વતી આપણી માતા, એ મળીને આનંદ કરી બધા. શ્રદ્ધાંજલિનું એક ભજન. એ આ બધા જાંજવાના પાણી એ આ સાંજ ઉઠી રે બંધાણી મોતીડા નહીં રે હંસલા
એક લૌકિક પ્રીતિ છે આપણી. આત્મા ગયા પછી આપણને થોડોક એનો મોહ છે.